ઈડરમાં ભવ્ય 27મી જગન્નાથ રથયાત્રા 5 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા। સાબરકાંઠાના ઈડર શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય 27મી રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને શ્રદ્ધા સાથે યોજાઈ। 5 કિલોમીટરની લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા અને શહેરમાં ભક્તિમય માહોલ છવાયો। વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ કરાવ્યો રથયાત્રાનો પ્રારંભ। વર્ષોની પરંપરા મુજબ ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે। આ વર્ષે પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ પહિંદર વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો। તેમના હસ્તે રથ ખેંચી યાત્રાનો શુભારંભ કરાયો, જે બાદ ભક્તોમાં હર્ષ ઉલ્લાસ વચ્ચે રથ આગળ વધ્યો। 5 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં વિવિધ કલા કરતબ મંડળો અને દુર્ગા વાહિનીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા। તેમના મનમોહક પ્રદર્શનો અને ભક્તિસભર પ્રસ્તુતિઓએ યાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના 3 દિવ્ય રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપ્યા। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલ। રથયાત્રાની સુરક્ષા માટે 1000થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસ જવાનોની સતર્કતા અને વ્યવસ્થાના કારણે સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના ભક્તોએ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રથયાત્રાનો ઇતિહાસ ભગવાન જગન્નાથના વૃંદાવનથી ભક્તજનોને દર્શન આપવા નીકળ્યા ત્યારથી શરૂ થાય છે અને આ પરંપરા આજ દિન સુધી અવિરતપણે ચાલી રહી છે। ઈડરમાં પણ આ ઐતિહાસિક પરંપરાનું ભવ્ય રીતે પાલન કરવામાં આવે છે, જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ આ દિવ્ય દર્શનનો લાભ લે છે। આ રથયાત્રા ઈડર શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું પ્રતીક છે, જે દર વર્ષે ભક્તિ, શ્રદ્ધા અને સમુદાયના ઉત્સાહનો અનોખો અનુભવ। આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી ખાતે, જેને વિશ્વ પ્રસિદ્ધ છે, એ જ પ્રમાણે ઈડર નગર ખાતે છેલ્લા 27 વર્ષથી ખૂબ ધામધૂમથી સનાતન ધર્મીઓ આ રથયાત્રા ચલાવે છે। લોકો મોટે ભાગે ઉત્સાહથી એમાં જોડાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારો વરસાદ છે, પ્રજાજનોમાં પણ ઉત્સાહ છે અને એના એ કરતાં હિન્દુત્વ માટે, હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટેની જે લોકોની લાગણી છે એ આજે પ્રતિપાદિત થાય છે। આ અષાઢી બીજના દિવસે આ જગન્નાથ મંદિરના પર્વ નિમિત્તે હું સૌને શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર દેશ અને વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એ જ પ્રાર્થના। रथ यात्रा भगवान जगन्नाथ के अपने जो प्रेमी भक्त है, निज भक्त है, उनसे मिलने के लिए, उनसे मुलाकात के लिए होती है। भगवान आज अपने भक्तों के लिए अपने निज मंदिर से गांव में प्रस्थान करते हैं। ये रथ यात्रा भगवान द्वारिका से जब वृंदावन पधारे थे तब ये इस रथ यात्रा का प्रारंभ हुआ। भगवान 125 वर्ष बाद कहते हैं कि वृंदावन की ओर पधारते हैं, तब तीनों भाई बहन के लिए नगरवासी, वृंदावनवासी, ब्रजवासी 3 रथ का श्रृंगार करते हैं और भगवान को नगर में, वृंदावन में, ब्रजमंडल में कहते हैं कि तीनों को रथ में प्रवेश कराते हैं। तब से ये हमारे हिंदू सनातन संस्कृति में रथ यात्राओं की परंपरा है, जिसमें भगवान हमारे सम्राट है, राजाधिराज है और एक बार अपनी प्रजा का हाल चाल जानने के लिए भगवान निज घर पर पधारते। अपने निज घर को छोड़ करके भक्तों के लिए भगवान आशीर्वाद की गंगा बहा देते हैं। ये हमारी रथ यात्रा का बहुत बड़ा महत्व है और रथ यात्रा सनातन धर्म संस्कृति का बहुत बड़ा हमारा प्रतीक है। पूरे भारतवर्ष में ये रथ यात्रा आयोजित की जाती है और जो जगन्नाथ भगवान की रथ यात्रा में चला आता है और भगवान जगन्नाथ की यात्रा में जो प्रवेश करता है, उसको फिर कहीं तीर्थ जाने की जरूरत नहीं और वो यमपुरी नहीं जाता है। बोलो जगन्नाथ भगवान।